પ્રથમ અધ્યાય રાધા મહાભાવ. દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણનું અવતાર કાર્ય પૂરું થવા આડે માંડ થોડો જ સમય બાકી રહ્યો હતો. માનવ દેહધારી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ લગભગ 9 દાયકાની આયુષ્ય અવધિ પસાર કરી ચૂક્યા હતા. તેમના શરીરની સ્વસ્થતા તેમજ શક્તિ, સ્ફૂર્તિ અને ઉત્સાહ તો હજી એવા ને એવા અણનમ અને અપ્રતિમ રહ્યા હતા. કિંતુ શ્યામ સુંદરના અત્યંત નિકટના સ્વજનોમાં અંદરખાને એવી આશંકા જન્મી ચૂકી હતી કે માનો ન માનો યાદવેન્દ્ર શ્રી કૃષ્ણના મનમાં શાંતિ નથી, ચેન નથી, પ્રસન્નતા નથી. એમના ચિત્ત પ્રદેશમાં કોઈ અસહ્ય અને અકલ્પ્ય ઉથલપાથલ ચાલી રહી છે. ગમે તે કારણ હોય, પણ ભગવાન ભીતરથી ખૂબ જ વ્યથિત અને ચિંતાગ્રસ્ત છે. આમ તો પહેલેથી જ નંદકિશોર ખૂબ ચાલાક, ચતુર અને નટખટ હતા, એટલે અન્યની હાજરીમાં તો કોઈને અણસારો સુદ્ધાય આવવા દેતા નહીં કે પોતાના હૃદયમાં શી મનોવ્યથા ચાલી રહી છે. પરંતુ જ્યારે સાવ એકલા હોય ત્યારે પોતાના કૃષ્ણ ભવનના પશ્ચિમ દિશાના ઝરૂખાની દિવાલને અઢેલીને સામે ઘૂઘવતા અરબી સમુદ્રના પેલે પારની ક્ષિતિજ સામે એકી ટશે એવું તાકીને જોયા કરતા કે ન પૂછો વાત. અને ત્યારે એમના સદા સર્વદા સ્મિત રેલાવતા પેલા મોહક મુખારવિંદની રમણીય આભા પર ન કળી શકાય એવી કોઈ ઉદાસી અને ન ઉકેલી શકાય એવો એક અજંપો છવાઈ જતો હતો. પોતપોતાના સ્વતંત્ર આવાસોની અટારીઓમાં છુપાઈને છાનીમાની અદૃશ્ય જોયા કરતી દ્વારિકાધીશની 8 રાણીઓથી પોતાના સ્વામીનાથના ચહેરા પરની આ અગમ્ય ઉદાસી જોઈ જતી ન હતી. પરંતુ હવે તો ખુદ રૂકમણીની હિંમત નથી ચાલતી કે જઈને પ્રાણનાથને પૂછે, પ્રભુ, આપને શું થાય છે? અને એટલે બીજી તો કોઈ કલ્પના ન કરી શકતી એ સૌ મનમાં એવું સમજીને ચૂપકીદી સેવે છે કે અત્યારે યાદવોમાં માહો માહે જે ચડસી અને હુંસાતુસી ચાલી રહી છે એના આવી પડનારા દુષ્પરિણામોની ગંભીરતાથી અંતર્યામી શ્રી કૃષ્ણ ચિંતિત ને વ્યથિત રહે છે. પરંતુ જીવનભર કેવળ સાક્ષી ભાવે અનેક દુર્ઘટનાઓ, આપત્તિઓ, સંહારો અને યુદ્ધો નજરે નિહાળી ચૂકેલા અને હસતા હસતા એ બધું જીરવી પચાવીને પોતાનું અવતાર કાર્ય સફળ બનાવી રહેલા ઋષિકેશના હૃદયમાં અત્યારે શું મનોમંથન ચાલી રહ્યું છે એ તો એમના સિવાય બીજું કોણ કહી શકે? અલબત્ત એવી 2 વિશિષ્ટ વ્યક્તિઓ આ ભૂખંડ પર હતી કે બેમાંથી કોઈ પર એક મનમોહનના ચરણ પકડીને અત્યંત લાગણીવશ થઈને જો એમ પૂછે કે કહો તો ખરા ત્રિલોકપતિ, કયા ભક્ત યા સ્વજનના દુઃખે આપ આટલા દુઃખી થઈ રહ્યા છો? અને તો ભગવાન શ્રી કૃષ્ણ પોતાના હૃદયની વાત એમની આગળ વ્યક્ત કર્યા વિના રહી પણ ન શકે. આ 2 વ્યક્તિ એટલે દેવર્ષિ નારદજી અને પરમ ભક્ત સખા ઉદ્ધવજી.